આજે આપણે પરફેક્ટ માપ સાથે એકદમ પોચા અને ટેસ્ટી દૂધીના ગોલી મુઠિયા બનાવીશું। જો વિડીયોમાં આપેલી બધી જ ટિપ્સ ફોલો કરશો તો તમે પહેલીવાર મુઠિયા બનાવતા હશો તો પણ તે એકદમ સોફ્ટ તૈયાર થશે। તો સૌપ્રથમ મેં 500 ગ્રામ સરસ તાજી અને કૂણી દૂધી લીધી છે। તેની ઉપર રહેલા ડીટા કાઢી તેને પોટેટો પીલર વડે છોલી લઈશું। જો તમે એકદમ પાકટ કે મોટી દૂધી લેતા હો તો છીણતી વખતે વચ્ચે જે બીવાળો કઠણ ભાગ હોય તેને કાઢી નાખવો। આ રીતની સરસ કૂણી દૂધી લેશો તો તેમાં રસનું પ્રમાણ વધુ રહેલું હોવાથી લોટ બાંધતી વખતે તેમાં બિલકુલ પાણી કે દહીંનો ઉપયોગ નહીં કરવો પડે। હવે દૂધીને છોલી લીધા પછી તેને સહેજ ચાખી લેવી, કારણ કે ક્યારેક તે કડવી પણ નીકળતી હોય છે। હવે તેને છીણી લઈશું। જે સમયે તમારે લોટ બાંધવાનો હોય તેની થોડીવાર પહેલાં જ દૂધીને છીણવી। જો પહેલેથી છીણીને રાખશો તો તે પ્રમાણમાં કાળી પડી જાય છે। દૂધીનું છીણ તૈયાર કર્યા પછી તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીશું। આમ કરવાથી દૂધીનું છીણ કાળું પણ નહીં પડે અને તેમાં જે રસ રહેલો હશે તે બધો ધીમે ધીમે છૂટો પડવા લાગશે। હવે મિક્સિંગ બાઉલમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ અને અડધો કપ ઘઉંનો જાડો લોટ એટલે કે ભાખરીનો લોટ લઈ બંનેને સરખી રીતે મિક્સ કરીશું। મોટાભાગના લોકો મુઠિયા બનાવતી વખતે એકલા જાડા લોટનો ઉપયોગ કરે છે, પણ તેમ કરવાથી મુઠિયા વઘારતી વખતે તે તેલ વધુ પ્રમાણમાં એબ્ઝોર્બ કરે છે અને ઠંડા થયા પછી તે એકદમ ડ્રાય થઈ જાય છે અને ખાતી વખતે તે ગળે બાજે છે। તેમાં મસાલામાં 1 ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરીશું। તેની સાથે 5 ચમચી હિંગ, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધી જ સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। ગળપણ માટે 1 ચમચી ખાંડ અને તીખાશ માટે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। મુઠિયા સરસ સોફ્ટ બને તેના માટે 5 ચમચી ખાવાના સોડા અને આપણે જે દૂધી છીણીને રાખી હતી તે ઉમેરીશું। આ રીતે જેટલા પ્રમાણમાં તમે લોટ લીધો હોય તેટલા જ પ્રમાણમાં દૂધીનું છીણ ઉમેરશો તો લોટ તમારો એકદમ સોફ્ટ બંધાશે અને મુઠિયા પોચા બનશે। પછી તેમાં મોણ માટે 3 ટેબલસ્પૂન તેલ ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી આપણે જે થેપલાનો લોટ બાંધતા હોઈએ છીએ તેના કરતાં પણ થોડો વધુ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું। દૂધી આપણે ભારોભાર ઉમેરી છે એટલે તેમાંથી રસ છૂટો પડશે અને લોટ બાંધતી વખતે તેમાં બિલકુલ પાણી કે દહીંનો ઉપયોગ નહીં કરવો પડે। જો તમારી પાસે દૂધી ઓછી હોય તો તમે 1 થી 2 ચમચી જેટલું દહીં ઉમેરી શકો છો। લોટ બિલકુલ પણ કઠણ ન બાંધવો। જો લોટ તમે કઠણ બાંધશો તો મુઠિયા સ્ટીમ થયા પછી સરખા ફૂલશે નહીં અને વઘાર્યા પછી તે ચવડ થઈ જશે। આ રીતનો નરમ લોટ બાંધ્યા પછી સહેજ તેલવાળો હાથ કરી અને તેને કેળવી લઈશું। આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી મુઠિયા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। હવે ઓડી ઇકોબેક નોનસ્ટિક લાઇનર શીટને ઢોકળિયાની પ્લેટની ઉપર ગોઠવીશું। આ પેપરનો ઉપયોગ કરવાથી પ્લેટને તેલથી ગ્રીસ કરવાની જરૂર નથી રહેતી અને સ્ટીમ થયા પછી પણ મુઠિયા તેના ઉપર બિલકુલ ચોંટતા નથી। જો તમારે આ શીટ ઓનલાઈન બાય કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેમાંથી 1 ચમચી જેટલો લોટ હાથમાં લઈ જેમ મંચુરિયન વાળતા હોઈએ તે રીતના નાની સાઇઝના ગોળ મુઠિયા વાળી લઈશું। મુઠિયાની સાઇઝ અત્યારે આપણે લીંબુ કરતાં પણ નાની રાખીશું, કારણ કે સ્ટીમ થયા પછી તે સરસ ફૂલશે। તમારા ઘરે કિટી પાર્ટી અથવા તો ગેટ ટુગેધર હોય અને ગુજરાતી ફરસાણમાં તમારે સ્ટાર્ટર તરીકે મુઠિયા સર્વ કરવા હોય તો આ રીતના ગોલી મુઠિયા બનાવીને સર્વ કરી શકાય છે। થોડા થોડા અંતરે પ્લેટની ઉપર મુઠિયા ગોઠવીશું અને પછી તેને ઢોકળિયામાં પાણી ગરમ કરી તેમાં સ્ટીમ થવા માટે મૂકીશું। નાના મુઠિયા બનાવ્યા છે એટલે તેને સ્ટીમ થવામાં 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે। ઢાંકીને તેને 20 મિનિટ માટે થવા દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી। 20 મિનિટ પછી મુઠિયાને ચેક કરવા માટે તેના ઉપર ટૂથપીક કે ચપ્પુ લગાવી જોવું। જો તે એકદમ સાફ બહાર આવે તો સમજવું કે મુઠિયા અંદરથી બિલકુલ કાચા નથી રહ્યા। આ રીતે સ્ટીમ થયા બાદ જો મુઠિયા ઉપર ક્રેક પડે તો સમજવું કે તે પરફેક્ટ રીતે બફાયા છે। ગેસ બંધ કરી તેના ઉપર કપડું ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે ઠંડા થવા દઈશું।
પછી મુઠિયાને વઘારવા માટે એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી તેમાં 1 ચમચી ઝીણી રાઈ, 5 ચમચી જેટલી હિંગ, 1 નંગ સૂકું લાલ મરચું અને ફ્લેવર માટે 8 થી 10 નંગ મીઠા લીમડાના પાન ઉમેરી રાઈ સરસ ફૂટવા લાગે અને મીઠો લીમડો સંતરાઈને થોડો ક્રિસ્પી થાય પછી તેમાં 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. તલ ફૂટે એટલે તરત જ આપણે જે મુઠિયા સ્ટીમ કરીને ઠંડા કરીને રાખ્યા હતા તે તેમાં ઉમેરી બધો જ વઘાર તેના ઉપર કોટ થાય તે રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. આમ કરવાથી વઘાર મુઠિયામાં અંદર સુધી સરખું એબ્ઝોર્બ થશે અને મુઠિયા ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગરમા ગરમ દૂધીના ગોલી મુઠિયા બનીને તૈયાર છે. તમે તેને ગરમ અને ઠંડા બંને રીતે સર્વ કરી શકો છો. આ મુઠિયાને આપણે ચા, ચટણી, ટોમેટો કેચઅપ કે મસાલા દહીં સાથે ખાઈ શકીએ છીએ. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.